હેથો પૂર્યો તો ને ચોટીલા હજી જવાનું હે પાયલ ને દવા લેવા આજનું આજ તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે એમ વિચારતા હશો કે અત્યારે સાંજે બ્લોગ કેમ બનાવે, 7:30 થઈ ગયા. તો હું તમને આગળ જઈને તમને કહું કે આજ શું કામ સાંજે બ્લોગ બનાવવું. તો પેલા એક કોકે પ્રશ્ન કર્યો હતો ને, એ પાયલને કેદુના પૂછ ત્યાં હે તો એ કહી દે ઓલો હેથો પૂર્યો હતો ને ચોટીલા એ કહી દે. ઈ તો આપણે ફરવા ગયા તા ચોટીલા ને અહીંયા ઉપર હેથો પૂર્યો તો એમ ઉપર નહીં, નીચે જ પૂર્યો. એટલે ઓમ નીચે સીડી ઉપર નહીં, નીચે નીચે મંદિર એ તો બગીચામાં કંકુ નતું લેવા ગઈ, પૈસા નહોતા બાકી એમને દઈ દીધું. તો એ પાયલની માંગ હતી સમજ્યા. પાયલ એમ કહેતી હતી કે મારે હેથો પૂરી દે એમ જીદ કરી. મેં કીધું લગ્ન પેલા કઈ કરાય નહીં, એવું કઈ કરાય નહીં. તો વાહે જ પડી ગઈ હતી, અડધી કલાક વાહે પડી ગઈ છે. મેં એમ કીધું તમને? હા, તું જ કહેતી હતી. પછી હું બીજી ડિટેલ તો કઈ ન કહી શકું. કાઈ વાંધો નહીં. તો કોને કીધું? મારું નામ પકડાઈ દીધું છેલ્લી બાકી. તો કોને કીધું? તમારી મનમાં ઈચ્છા નહોતી એટલે એમ ને ટૂંકમાં. મેં તો હેથો પૂરવા મને કઈ ખબર નથી, અને હેથો પૂરવાનું મને શું ખબર હોય? તમે આખું માથું ભરી મેક્યું તો માતાજીને કેમ ચડાવતા હોય? એ કે હેથો પૂરી દે, મેં આમ કરીને આમ પૂરી દીધો, આમ કરીને આમ પૂરી દીધો. પછી પાયલ ને હેથો પૂરી દીધો, પછી ઘડીક વાર બેઠા ને પછી એને નૂહ્યું હોય છે. એટલે નૂહવામાં 10-15 મિનિટ તો થઈ ગઈ. પેલા પૂરે પછી આમ વિખાવે. બોલ એવું હાલે ક્યાંય? તો આપણે મમ્મી પાસે આવેલા જાય એવું હતું, એવું થયું હતું. હવે તમે કોમેન્ટ કરી હતી, એનો જવાબ આપી દીધો. અને મમ્મી અહીં બેઠા હે, શું કરે? નિશુ જ ગઈ. તો અત્યારે હનુમાન જયંતિ હે ને, તો અહીંયા મહાદેવ મંદિર હે ને, ત્યાં જમણ વાળું ત્યાં જ ગઈ. મહાદેવ મંદિર તો 4 દુકાનના ચોકમાં રામબધીના ચોકડી ને ત્યાં નિશુબેન જમવા ગયા હે. હા, માસીની આવ્યા હતા ને તો એ બધા ત્યાં ગયા હે. તો અમે એક એવી કોમેન્ટ આવી હતી એ તમારે હવે કે આટલા વર્ષ પછી હવે લગ્ન શું કામ કરો? એવી કોમેન્ટ આવી હતી કે આટલા વર્ષ પછી લગ્ન શું કામ કરવા જોઈએ? લગ્ન તો કરવો પડે, ત્યારે ફરવા પડે. ત્યારે નો પડે માતાજી નિવેદન નો લે અમાર. તો એ ફેમિલી એ કોમેન્ટ તમે કરી ને એ એટલા વર્ષ પછી એટલે હું કામ એ કહી દેતો ને મમ્મી જ કહે મમ્મી 22 વર્ષ પછી લગ્ન કરવાનું કીધું હતું પોલીસ વાળાએ. એટલે એ ત્યારે કરવાનું હતું. 22 વર્ષ પછી કીધું ફેરા ફરવાનું, તાવ નથી ફરવાનું. ફેરા ફરી તો માતાજી અપનાવે, નકર અમારા કુટુંબમાં પાયેલી ન આવે. તો હજી ઓમ આ બધા મમ્મીની બધા એવી રીતના માન્યમાં છે કે ત્યાં લગન ફેરા ન ફરીને તા લગન કુટુંબમાં નો લે, નિવેદ નો લે, એવું કઈ નો લે નહીં ભાઈ, એવું કેતા હોય. તો હવે તારું શું કેવું? મેં તો તમને કીધું તો ખરી કેટલીક દાન કહું કે લગ્ન કરવાના છે એમ, બીજું શું હોય? ભાઈ એમ કે હવે શું કામ લગ્ન કરવા એમ? લે કા કોઈ છોકરીનું સપનું ન હોય દુલ્હન બનવાનું? એ કે હવે હું હવે તો હું કઈ હવે જ લગ્ન કરવાના નો કઈ ગઈટે ઘટ પણ ન કરવાના. 50 વર્ષની ઉંમર થઈ જાય પછી લગ્ન કરી. અને એક એવી કોમેન્ટ આવી હતી કે હવે તમે એવડા હતા ને ત્યારે એવું બધું કર્યું, તો એવડા હોય ને ત્યારે જ કરવાનું. અત્યારે 35 વર્ષ 30 વર્ષ કે એટલા વર્ષે કરી તો કોક આપણે કેવા સમજે? એ ઉંમરે જ એવું કરવાનું હોય ને, આ ઉંમરે થોડુંક એવું કરી. અને અત્યારે હજી અમારી ઉંમર નથી, હજી એવું કરી હકી. પછી 25-27 વર્ષ થઈ જાય પછી એવું કઈ ન કરવાનું હોય. તો એ ફેમિલી તમે યાર એવી કોમેન્ટ કરો, મારે જવાબ એવી રીતના દેવો પડે ને, મને એમ થાય કેવું ને મનનો બતાવ મને શરમ આવે. તો અત્યારે હે ને હું તમને કહી દઉં કે મેં અત્યારે બ્લોગિંગ હું કામ ચાલુ કર્યું ને, તો મારે સવારમાં હું ઉઠ્યો ને 9 વાગે ઉઠ્યો હઈશું. 8:30 9 વાગે ઉઠ્યો. કેટલા વાગે? 8:30 વાગે ઉઠ્યો. 7 વાગે ઉઠ્યા. 7:30 ઉઠ્યા. 7 વાગે ઉઠાડી દીધી. હા, 7:30 વાગે ઉઠ્યો. 8:30 વાગે હું 7:30 વાગે ઉઠ્યો. પછી પાયલ નાયું ધોયું નહીં, આપણે કઈ નાયું ધોયું નતું ને, નાસ્તો બાસ્તો કરીને પછી હું વહી ગયો ગામમાં. એમ કે આને લઈને મમ્મીને લઈને બેને લઈને હે ને ગામમાં ગયો તો. હું દરાવા ગયો તો
ધાણા જીરું હળદર ને એવું બધું ચટણી ને એવું બધું દરાવવાનું હતું. આખું વરદીને દરાવ્યું તો એ બધું આખું વરદીનું દરાવવાનું હતું. એટલે હું ભેગો ગયો તો ત્યાં ગયા એટલે બપોરે ઠેઠ આવ્યા ખાવા ટાણે આવ્યા. પછી ઘડી વાર ખાઈ લીધું. પછી પાછળ રાંધ્યું ને એટલી વારમાં નહોતા આવતા ને ટ્રાફિક નતું આવ્યું હોય છે. ટ્રાફિક એવું હોય ને કેમ કે આજે હનુમાન જયંતિ છે તો બધે ટ્રાફિક એટલું હોય ને એટલે એમાં વાર લાગી ગઈ હતી સમજ્યા. એટલે મોડા આવ્યા ઘરે પછી ખાધું ને પછી ઘડીક વાર આમ સૂતા હતા. એટલે નીંદર તો નથી કરી ગયા. પાયલ ને એની મેં જોવાનું ગમે ને એટલે એ જોતી હતી તો ભેગું મારે જોવી પડે કેમ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ હતું ને હું સવારમાં કઈ ચાર્જિંગ કરીને નતો ગયો એટલે એ હિસાબે હું જોતો હતો. પછી અમે રૂંઢો થયો ને તો પાછું ઓલા અનીસુબેન હાટું ગાઉન લઈ હતા ને તે ગાઉન દેવા ગયા ત્યાં વાલ લઈ ગઈ. એ તો ખબર જ હોય ને આપણે વિડીયો સિલાઈ કરવા તો ઈ કરવા ગયા ને પછી ત્યાંથી ને આવ્યા તો 5 વાગી ગયા. પછી ઓલા ખુશી ની બધા આવ્યા હતા ને પછી એની યારે બહાર બેઠો ને પછી એને મૂકવા ગયો તો ને એવી રીતના બધું એવો ટાઈમ એક ગયા સાવ ફરી ગયો. અત્યારે વાગી ગયા હજી જવાનું છે પાયલ ને દવા લેવા. આજનો આજ ટાઈમલેસ આખું ને બગડી જ ગયો ને હવે કાલથી તો કામે જવાનું હોય માથે જતા હું કરું ને એ જ વિચાર કરું. બ્લોગ તો આપણે બનાવીશું જ આપણે થાતો હોય છે તો બ્લોગ તો કાયમ ડેલી મૂકશું જ ગમે. પછી મને હે ને કપડાના પૈસા તો દીધા તા પણ કપડા હજી નથી દીધા. કપડા ફેમિલી આ ગામમાં તો જાય પણ બીજા કામે જતા હોય એમ બધું કેમ હારે ભેગું કરો પણ લઈ નથી દેતા. લઈ જાવ કેમ કુવા પાણીનો કુવો હોય ત્યાં સુધી જવાનું ખરી પણ પાણી પીવાનું નથી. એની જેવું કરો તમે મારી. તો અત્યારે હવે હમણાં થોડીક વાર પછી દવાખાને જવાનું ત્યાં જઈ આવી પછી નિશુબેન આવી છે ને પછી આપણે કઈક બ્લોગિંગ સ્ટાર્ટ કરીશું. સાગરીયો ભેગો ગયો હે નહીં અને એમને બધા મને એમ કે હું કાળી થઈ ગઈ તડકાની. કાળી હોય તો કાળી જ કે ને યાર એના હું રૂપાળી હું કે આ રૂપાળા હે કોણ રૂપાળું હે કેજો. તડકાન રખડીને કાળી થઈ ગઈ હું. તો ફેમિલી નિશુબેન આવી ગયા રમવા માંડ્યા જો કુતરાય ગઈ હતી. હું જમવાનું શાક હતું કેટલું તીખું હતું. ખીચડી હતી, દહીં વડા હતા, પછી ઢોકળા હતા, પછી રોટલી હતી, છાશ હતી, એટલું હતું. વરસાદી કેવી માણસો એ કરી અને હજી અમે ન્યા જ ગયા હતા પાયલ ની દવા લેવા. હજી માણસો જાય છે અમે ન્યા જ ગયા હતા પણ બાજુ ગયા તો અત્યારે હે ને પાયલ ની દવા લઈને આવ્યા. શું થયું તડકો એવો અમે મમ્મી ને ઘરે જઈને આવ્યા ને તો એને વાહામાં તડકો લાગી ગયો ને તો લાલ આમ સાંપો થઈ ગયો વી શેપ જેવો. એ કે રસ્તામાં કેતી હતી કે મને વાહો બરે છે. મેં કીધું ચૂંદડી ઢાંકી લે. પછી મેં આગળ લઈ લીધું હતું ને તમે આગળ લીધું તો થઈ ગયું તું કાર્યક્રમ થવાનું હતું. તો દવા આવી ફેમિલી 500 રૂપિયા. આ નિશુબેન ની દવા લીધી નાની લીધી અને પછી પરમ સનસ્ક્રીમ કે ગમે ક્રીમ આવી તો 500 રૂપિયા ને હજી આગલે દી 3 દી પહેલા હજી દવા લઈને આવ્યો. હું મને ક્યાં બતાવવાનું હું લીધું તમને ખબર પડે ને ક્યાં આ બધું લઈએ ને આ બધું એનું હે. બધું મારું નથી કાઈ લે. હજી એક ડબ્બી રહી. આ એક નહીં હોય. ઈ ક્રીમ હે ફોડકાની. ઈ લીધી હે કાઈ લે. આ કાઈ લીધી. આ બે આઈ ની. જો આ કેદી નું. આ ફેસ વોશ છે, આ ટ્યુબ હે. આ કાયા પરમદી નું. આ શું છે આ કઈક છે કે કીધું તો એને. મોઇશ્ચરાઇઝર શું કહેવાય? એક આ સનસ્ક્રીન. આ 500 ની દવા આવી નિશુ ની લીધી 150 રૂપિયા એને વાળની. તો ફેમિલી આવી રીતના હે અને આમાં ક્યાંથી ને આગળ આવી આવું એવું નથી. આ મારી ઉનાળો આવે ને એટલે ઉનાળા મારા માટે હે ને ખરાબ જ છે હે ને. દવા ચાલુ થઈ ગઈ. ઓલા વર્ષે મેં દવા સતત કેટલા ખબર
પેલા મને કમરો થઈ ગયો હતો તો ઈ આજ રજા ખુલતા હવે હું કાલથી કામે જાઉં ને પછી તે ઓલા વર્ષે 2 દી કામે ગયો ને એ પછી હું માંદો પડી ગયો દવાખાને રહ્યો તો 4 દી દવાખાને રહ્યો ત્યાંથી મેં 2 મહિના હું ઘરે રહ્યો ને 2 મહિના સતત દવા ચાલુ રાખી એ મહિનો મારો ત્યારે ઉનાળાનો ખરાબ હતો તે પછી સારું મને સારું હજી નતો થયું તો આને ખંજર આવવા માંડી ખંજરની દવા અમે કોર્સ પૂરો કર્યો આનો 2 મહિનાનો કર્યો છે ને 2 મહિના ઉપર થઈ ગઈ 2-2.5 મહિનાનો આનો કોર્સ કર્યો દવાનો તે દવા ને આ દવા કેમ પૂરું કર્યું ને મારું મન જાણે છે અને મમ્મી પાસેથી મેં પૈસા લીધા અને કેમ ભેગું કર્યું ને એ તો મન જાણે ને ત્યારે મમ્મીએ દીધા પૈસા હાલે તું હવે કર ત્યારે ભેગું થયું અને પાછી હજી ત્યારનું હજી લગન મેળ જ નથી આવ્યું હજી પેલા રાગે આવતી ને પાળ ગાડી ત્યારે હું કામીને પૈસા મારી પાસે 10,000 રૂપિયા તો એક્સ્ટ્રા પડ્યો હોય વાપરવાના જ નોખા 10,000 રૂપિયા એક્સ્ટ્રા પડ્યો એમ ફરવા જઈ શકતા આજકાલ કે ફરવા જઈ ન થઈ ગયા એ ઓલા વર્ષની લીધે એને કઈ કરી જ નથી ને આજકાલ એવી બધી કઈ સિઝન નથી આવી વાતાવરણ જ એવું હતું ને 2026 વાતાવરણ જ એવું હતું ને પણ એવું નો નહીં કહું ઉપર ખોલીને બતાડો થાય આ તો પેલું હેઠે પડ્યું ઈ તો બધાને ખબર પડી જ જાહે હું જોવા વાળા ખબર પડી જાય ને તો કોમેન્ટ કરી નાખજો તો ફેમિલી ચેનલ ઉપર નવો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો આ અમારો બ્લોગ હતો સિમ્પલ તમે કહી દેતો લાઈક ને સબસ્ક્રાઇબ કહી દે એકવાર તું કહીશ ને એટલે કરી નાખશે લાઈક હું કરે જ છે બધે લાઈક એ નથી કરતા લાઈક હા સબસ્ક્રાઇબ કરી નાખજો કહી દે સબસ્ક્રાઇબ કરી નાખજો બસ હા ચેનલ થોડીક ડાઉન થઈ ગઈ છે ચેનલ પર ડાઉન થઈ ગઈ હા વ્યૂઝ નથી આવતા કે તું બોલ દે ને તું મને થાવ તો શીખવા કઈ બોલ દે હારું તું કહી દે આપણે લાઈક કરી નાખજો ચેનલ ડાઉન થઈ ગઈ કહી દે સપોર્ટ કરજો બધે સપોર્ટ કરજો ચેનલ ડાઉન થઈ ગઈ એમ તો બોલ એવું ન એવું થોડી બોલવાનું એવું બોલવું શું થાય એમ લે આપણે હમણાંથી ને વ્યૂઝ ઓછા આવતા જઈએ ને 1500 ને એમ વ્યૂઝ આવે 1500 વ્યૂઝ વધવાની જગ્યાએ કઈક ના ઘટતા જાય તો તમે સપોર્ટ કરજો નહીં ફરવા ક્યાં જવું કાલથી જવાનું કામે તો ફેમિલી ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો મમ્મીએ કહી દીધું નિશબેને કહી દીધું ચાલો બાય બાય ટાટા સી યુ રાધે રાધે જય માતા થેન્ક ફોર વોચિંગ બાય બાય